આપણો સનાતન વૈદિક ધર્મ વિશિષ્ટ છે, જેને આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ, એ બીજા બધા ધર્મો કરતાં જુદો છે. એ કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા કોઈ કાળે વિશિષ્ટ કાળે શરૂ નથી કરાયો. એ ધર્મનું પ્રાગટ્ય કોઈ ભગવાનના દૂત કે ભગવાનના દીકરા દ્વારા નથી. હજુ વધારે કહું તો સ્વયં ભગવાને જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે પણ હિન્દુ ધર્મ હતો. પુત્રકામેષ્ટિ યજ્ઞ જે વેદમાં લખેલો છે એને લીધે જ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય છે. વિષ્ણુ ભગવાન પણ કૃષ્ણ રૂપે જ્યારે પધાર્યા ત્યારે સંધ્યાવંદન કરવી, યજ્ઞોપવિત એમને આપ્યું છે, એ પણ વિધિ વિધાન છે. એટલે અનાદિકાળથી ચાલુ રહેલો આપણો ધર્મ છે. આપણો ધર્મની એક બીજી પણ વિશિષ્ટતા છે, એ માત્ર આસ્થામૂલક નથી. હું ઘણી બધી આંતરરાષ્ટ્રીય ધર્મ સંમેલનોમાં જાઉં, એના યજમાનો એવું સંબોધન કરતા હોય છે, લીડર્સ ફ્રોમ વેરિયસ ફેઇથ. મને દુઃખ થાય. આપણે આસ્થાવાળા નથી, આપણી જ્ઞાન પરંપરા છે, જેને લીધે ગુરુ શિષ્ય પરંપરા છે. અને હિન્દુ સમાજમાં વિદ્યાનું મહાત્મ્ય છે. આપણો આખો સમાજ જ્ઞાન કેન્દ્રિત હતો. બ્રહ્મચર્ય આશ્રમ પણ જ્ઞાન માટે છે અને સંન્યાસ પણ જ્ઞાન માટે છે. સંન્યસ્ય શ્રવણમ એવ કુર્યાત. એ જ્ઞાન પ્રચાર પ્રસાર બ્રાહ્મણો દ્વારા, વિદ્વાનો દ્વારા, કથા દ્વારા થાય અને આશ્રમોમાં શાસ્ત્રના નિયમિત ઉપદેશ દ્વારા થાય. વડોદરા જેવી સંસ્કારી નગરીમાં જ્ઞાન પ્રચાર પ્રસાર થાય, જેને લીધે જીવન વિશેની સાચી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય. આપણી સંપત્તિ વિશે, આપણા જીવન ધ્યેય વિશે, આપણા સંબંધો વિશે, આ બધા પ્રત્યે યોગ્ય અભિગમ કેળવાય અને આખરે આપણને પારમાર્થિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય, જ્ઞાન થાય, જે મનુષ્ય જીવનનું ધ્યેય છે. શું ધ્યેય છે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. હું જ આનંદ સ્વરૂપ પરિપૂર્ણ બ્રહ્મ છું. એ જ્ઞાન પ્રાપ્ત થાય એ હેતુથી વડોદરા ખાતે ભાયલીમાં 5મી ડિસેમ્બર પછી આર્ષ વિદ્યા મંદિર જ્ઞાન કેન્દ્ર પીઠની સ્થાપના થશે. અને આ જ્ઞાનપીઠમાં સ્વામીની ધન્યાનંદ સરસ્વતીજી, જે સ્વયં પ્રસ્થાનત્રયી ભણ્યા છે અને અત્યારે સ્વયં ગીતા અને તૈત્રીય ઉપનિષદ ભણાવી રહ્યા છે ઓનલાઈન, એ એના મુખ્ય આચાર્ય રહેશે.